એકવાર એવી ઘટના બની કે સ્વયં જ્યારે રામ એનું માનવ જીવન જ્યારે પૂર્ણ થવાની તૈયારી થઈ, આયુષ્ય પૂરું થવાની તૈયારી થઈ, સ્વાભાવિક છે, માણસ છે એટલે જન્મ લીધો મરવાનું એ નક્કી છે, નિશ્ચિત છે. પણ રામજી વિચાર કરે છે કે આ મૃત્યુ આવે પણ સામે અયોધ્યાપુરની સામે હનુમાન બેઠા, જ્યાં સુધી હનુમાનજી અયોધ્યાપુરીમાં છે ત્યાં સુધી ક્યારે મૃત્યુ મારી પાસે આવી શકશે નહીં. એટલે રામજીએ કોઈ યુક્તિ કરી પોતાની આંગળીની રહેલી જે વીંટી છે એક છેદની અંદર ફેંકી દીધી. હનુમાનને બોલાવીને કહે છે કે આ છેદની અંદર મારી વીંટી ચાલી ગઈ છે, તમે વીંટી મારી શોધીને જલ્દીથી લઈ આવો. છેદને હનુમાનજીએ મોટો કર્યો, છેદમાં ગયા, ધીમે ધીમે અંદર ગોતવા લાગે પણ ક્યાંય મળી નહીં. ધીમે ધીમે પાતાળ લોકમાં ચાલ્યા ગયા. ત્યાં છેદમાંથી પાતાળ લોકમાં જઈને જોવે છે તો આખી વીંટીનો ઢગલો છે. યમરાજ આવીને કહે છે કે હનુમાનજી તમારું આવવાનું કારણ કે રામજી એક તમારી વીંટી જે છે પોતાની એ વીંટી અહીંયા ફેંકી છે, આ ઢગલામાંથી મારી વીંટી ગોતવાની છે. જેવી રીતે ઘઉંનો ઢગલો હોય એની અંદર કાંકરો ગોતવો અઘરો હોય છે, જેવી રીતે રેતી હોય એની અંદર સોય ગોતવી અઘરી છે, એવી જ રીતે આ બધી વીંટીઓનો ઢગલો સુવર્ણનો ભરેલો છે, આમાંથી રામની વીંટી કઈ હશે? હનુમાનજી વિચાર કરવા લાગ્યા. યમરાજે કહ્યું કે તમે ગોતો, આની અંદર તમારી ચોક્કસ રામજીની વીંટી તમને મળી જશે. ગોતવા લાગ્યા, એક વીંટી હાથમાં લીધી, જોયું છે કે આ જ રામજીની વીંટી છે. બીજા પાછી ઢગલા તરફ બીજી વાર નજર પડી તો જો બીજી ઢગલાની અંદર પણ રામની એ જ વીંટી છે. બધી જ વીંટીઓને તપાસ કરે છે, એક સમાન લાગે છે, એક જ માપની લાગે છે. એક પણ વીંટીમાં એવું લાગતું નથી કે આ રામજીની ના હોય. માપ, સુવર્ણ, એની ઉપર રહેલી કોતરણી બધું જ એક સમાન લાગે છે. વિચાર કરે હનુમાનજી કે આ મને વીંટી ગોતવા માટે તો સ્વયં બ્રહ્મ છે, પરમાત્મા છે, મને વીંટી ગોતવા માટે મને મોકલ્યો. અત્યાર સુધીમાં ચોક્કસ બધા કામ મેં એમને કીધા છે એ એમની ઈચ્છાથી પૂરા થયા, અને આજ મારી ઈચ્છાથી મારે રામજીનું કામ કરવાનું છે, બની જ શકે નહીં. આવો વિચાર કરે પછી અંતમાં એક મનની અંદર ક્યાંક ને ક્યાંક વિચાર આવ્યો કે ચોક્કસ રામજી આટલા વર્ષોથી અયોધ્યાપુરીમાં રહે છે તો ચોક્કસ હવે જ્યાં સુધી હું અયોધ્યાપુરીની સન્મુખ હશું ત્યાં સુધી એમને મૃત્યુ સ્પર્શ નહીં કરી શકે. અને રામજી થોડા સમય પહેલાં જ કહી રહ્યા હતા કે હવે મારો જવાનો વૈકુંઠ જવાનો સમય થઈ ચૂક્યો છે, તો ચોક્કસ રામજીને લેવા માટે યમરાજ આવવાના હશે, અને જ્યાં સુધી હું હોય ત્યાં સુધી યમરાજ આવી ના શકે એટલા માટે મને વીંટી ગોતવા માટે મોકલ્યો છે. કહેવાનો અર્થ જીવનની અંદર જે કંઈ કર્મ કરીએ છીએ એ નિશ્ચિત છે કે આજ નહીં તો કાલે ભોગવવું જ પડશે. જન્મ લીધો છે આ પૃથ્વી ઉપર તો મૃત્યુ નિશ્ચિત છે. સારું કામ કરો, ખરાબ કામ કરો, એનાથી કોઈ જ મતલબ નથી, પણ જીવનમાં યાદ રાખો તમારી નીતિ સાચી હશે તો ઈશ્વર ક્યારે તમને ખરાબ કામ નહીં કરવા દે. સ્વયં રામને પણ હનુમાનજીને દૂર કરીને પોતાનું મૃત્યુનો સ્વીકાર કરવો પડ્યો હતો. માટે ગમે ત્યારે જીવનની અંદર સારું કરવા છતાં જો ખરાબ ફળ મળે તો સ્વીકાર કરો, એનો હસતા મોઢે સ્વીકાર કરો. જીવનમાં દુઃખ આવે તો એને પણ હસતા મોઢે સ્વીકાર કરો. સુખ મળે અને આપણે રાજી થઈએ તો દુઃખ મળે પણ એની સાથે રાજી રહીને સ્વીકાર કરશો તો ચોક્કસ એ દુઃખ છે ને સુખમાં પરિવર્તન કરશે. માટે જીવનમાં જ્યારે પણ જે કર્મ કર્યા હોય એ નિશ્ચિત છે કે તમે ક્યારેક ને ક્યારેક એવું કર્મ કર્યું છે જેના દ્વારા મને તમને દુઃખ પ્રાપ્ત થાય છે. માટે જીવનમાં જ્યારે કર્મ કરતા હોઈએ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે એ કર્મ એવું હોવું જોઈએ, એ નીતિવાળું એવું કર્મ હોવું જોઈએ જેના દ્વારા સારા ફળની પ્રાપ્તિ મને અભિલાષા પ્રમાણે મળે. પણ ચોક્કસ જે કર્મ કરશો એનું ફળ મળશે.